રીચમાં આગળ વાત કરીએ તો વડોદરા બીસીએ ચૂંટણી મુદ્દે હાઈકોર્ટના ચુકાદા પર જતીન વકીલે નિવેદન આપ્યું છે। 4 ઉમેદવારોના ગેરલાયક ઠરાવવાના મુદ્દે તેમણે કહ્યું છે કે હાઈકોર્ટે બીસીસીઆઈ અને બીસીએના બંધારણના આધારે નિર્ણય કર્યો છે। સુપ્રીમ કોર્ટમાં જવા માટે અદાલતે સમય આપ્યો છે। જે ઉમેદવારો ગેરલાયક ઠર્યા છે તેઓના સ્થાને તેમના હરીફ સીધા વિજેતા જાહેર થઈ શકે છે, પરંતુ હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં જઈને જ નક્કી થશે। ઉલ્લેખનીય છે કે બીસીએની ચૂંટણીમાં જતીન વકીલ જોઈન્ટ સેક્રેટરી પદે ચૂંટણી લડ્યા હતા। હાઈકોર્ટે જે પણ નિર્ણય લીધો છે એ બંધારણને સાંકળી ટાંકી બીસીસીઆઈનું બંધારણ, બરોડા ક્રિકેટ એસોસિએશનનું બંધારણ, ઉચ્ચ અદાલતે ક્રિકેટની મેટરમાં જે કંઈ ઓર્ડરો થયા છે એને ટાંકી એનું અર્થઘટન કર્યું છે। હાઈકોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ડિસ્કોલિફાઈ કરું છું તેનો મતલબ શું થયો કે તમે જે ડિસ્કોલિફાઈ થાય છે એનું નોમિનેશન રદ કર્યું છે મેં, તો બાકીનાને જાહેર કરો, એવું મારું અર્થઘટન છે। બિનહરીફ જાહેર થઈ, હા, ઓફકોર્સ। અથવા જે વિવાદિત ઉમેદવારો બન્યા છે એ લોકો જો નામદાર હાઈકોર્ટમાં એલપીએ ફાઇલ કરશે તો ત્યાંથી જે નિર્ણય આવશે એની પર આગળની કાર્યવાહી થશે।